પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કરી એકવાર ભારતની પ્રશંસા. કહ્યું, ભારત દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે. પાકિસ્તાન હજુ પણ ધરતી પરથી ઉપર ઉઠ્યો નથી. સરહદ પર પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત. પંજાબના ખુર્દ ગામે સરહદ પાસેથી મેડ ઇન ચાઇનાનું પાકિસ્તાની ડ્રોન મળ્યું. સંસદની સુરક્ષા ચૂક કેસમાં વધુ એકની અટકાયત. કર્ણાટકના બંગાલકોટમાંથી કરાઈ અટકાયત. સંસદ ચૂક કેસમાં મનોરંજનની થઈ છે ધરપકડ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અપાયા આમંત્રણ. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને અપાયું આમંત્રણ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ અપાયું આમંત્રણ. આગામી 25 ડિસેમ્બરના દુનિયાભરમાં નાતાલની ઉજવણી. કર્ણાટકના બેંગલુરુમાં દેશનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બનાવાયું. 100 ફૂટની ઊંચાઈનું વિશાળ ક્રિસમસ ટ્રી. ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના સીએમ કેજરીવાલને ટકોર કરીને કહ્યું, કેસની સુનાવણીમાં વારંવાર સમય માંગવો યોગ્ય નહીં. મધ્યપ્રદેશમાં નવી સરકાર, નવા નિયમ. નવા વર્ષની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર. 31મી ડિસેમ્બરે જાહેરમાં ઉપદ્રવ કરનારની ખેર નહીં. નવા વેરિયન્ટ JN.1ના દેશમાં 21 કેસ. JN.1ના ગોવામાં 19 કેસ નોંધાયા. મહારાષ્ટ્ર, કેરળમાં નોંધાયા એક કેસ. દેશમાં 24 કલાકમાં 358 નવા કોરોનાના કેસ નોંધાયા, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669 થઈ. તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા. મહેસાણા, ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ, જ્યારે રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ નોંધાયો. અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં. સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદારનું સ્ટેચ્યુ મુકાયું.